નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે તમારા માટે લઈને આવ્યા છે ટાઈપ 5 મિશ્ર શ્રેણીના નિયમો અને તે મુજબના દાખલાનું સોલ્યુશન। તો આગળ આપણે અભ્યાસ કર્યો તેમ મિશ્ર શ્રેણી એટલે એવી શ્રેણી કે જેની અંદર આપણે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારમાંથી કોઈ પણ જે છે તે સંબંધ એક સાથે આ શ્રેણીમાં આપણને જોવા મળશે। એટલે આગળ જોયેલા 4 પ્રકારના દાખલાઓનું મિશ્ર સ્વરૂપ આ મિશ્ર શ્રેણીમાં તમને જોવા મળશે। એટલે આની અંદર આપણે ધ્યાન એ રાખવાનું કે આમાં કારણ કે પરીક્ષાની અંદર ચોક્કસ પ્રકારના દાખલા તમારે નહીં આવે, તેમાં કોઈ પણ પ્રકારના શ્રેણીના દાખલા આવી શકે, જેમ કે સરવાળાના નિયમોનો પણ આવી શકે, બાદબાકીનો પણ આવી શકે, ગુણાકારનો પણ આવી શકે અને ભાગાકારનો પણ આવી શકે। તો તેવી જ રીતે આ મિશ્ર શ્રેણી છે કે એમાં આ દાખલાની અંદર એ આગળના 4 નિયમો પણ આમાં આવી શકે। એટલે તે ધ્યાનમાં રાખીને આપણે દાખલો ગણવાની આપણે શરૂઆત કરશું। તેની અંદર આપણે જોઈએ તો સંખ્યામાં ક્રમશઃ વધારો પણ તમને જોવા મળશે અથવા ઘટાડો પણ જોવા મળશે। તો આ પ્રકારે જો વધારો ને ઘટાડો જે છે તે સરવાળા બાદબાકી પ્રમાણે થાય તો એવી શ્રેણી પણ હશે આમાં। બીજું, મિશ્ર શ્રેણીમાં જ્યારે આપેલ હોય ત્યારે અંકોની સંખ્યા વધારે હોય, કારણ કે એની રકમ મોટી હોય। આગળ આપણે જે જોયું તેમ દાખલામાં રકમની સંખ્યા ઓછી હતી, પણ આમાં તમારે રકમ મોટી પણ આવી શકે। એટલે આવી રકમ આવે ત્યારે આપણને ખ્યાલ આવે કે આ મિશ્ર પ્રકારની શ્રેણીનો દાખલો છે। તો ચાલો આપણે પ્રેક્ટિસ માટે જોઈએ। તો પહેલો દાખલો જે છે તેની અંદર અહીંયા તમારી સામે સ્ક્રીન પર રકમ છે। પહેલો દાખલો છે, એની રકમ છે 7, 3, 1, 7, 3, 14, 6, 21, 10 અને 28। હવે આ રકમ પણ મોટી છે। આગળ આપણે દાખલા જોયા તો એમાં આટલી મોટી રકમ આવતી ન હતી, પણ આની અંદર આપણે જોઈએ તો શું થાય છે તો તે શ્રેણી આપણે ઓળખવી પડે। તો આની અંદર આ દાખલામાં આપણે પહેલાં એ સમજશું કે 2 શ્રેણી આવે, એક પ્રથમ એકાંતર શ્રેણી અને બીજી આવે બીજી એકાંતર શ્રેણી। એટલે કે પ્રથમ એકાંતર શ્રેણીમાં આપણે જોઈએ તો એની શરૂઆત અહીંથી થાય, એટલે 1 છોડીને 1, બરાબર। આ પ્રથમ શ્રેણીનું નિશાન કરેલું છે, તો એ ટાઈપ આપણે જોવાની। બીજી એકાંતર શ્રેણી આ બીજી રકમથી થઈને 4થી 6થી 8મી અને પછી જે પ્રમાણે જવાબ હોય તે। તો આ 2 વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે દાખલો ગણીશું। તો અહીંયા આ દાખલાની અંદર આપણે જોઈએ તો અહીંયા રકમ છે એ પ્રમાણે જોઈએ તો પહેલી ને ત્રીજી આ બંને સંખ્યામાં શું થાય છે તો કે એકમાં આપણે 2 ઉમેરીએ છીએ તો 3 આવે છે, 3 અને 6 તો એમાં શું છે તો કે 3માં 3 ઉમેરીએ તો 6 આવે છે। ત્યારબાદ આપણે જોઈએ 6 અને 10 તો 6માં 4 ઉમેરીએ છીએ એટલે 10 આવે છે, અને પછીની સંખ્યા જે છે આપણે જવાબ શોધવાનો છે આપણે, બરાબર। એટલે 10 છે તો અહીંયા આપણે અંદાજ આપણે કાઢવાનો છે કે અહીંયા કઈ સંખ્યા આવી શકે। તો આપણને એ તો ખ્યાલ આવ્યો કે અહીંયા 2 વડે 2 સંખ્યાનો ઉમેરો થાય છે, અહીંયા 3નો ઉમેરો થાય છે, અહીંયા 4નો ઉમેરો થાય છે। તો હવે પછી કેટલી સંખ્યાનો ઉમેરો થશે તો કે 5, કારણ કે 2, 3, 4 એક ક્રમિક સંખ્યા છે। એટલે હવે આપણે 10માં 5 ઉમેરશું તો અહીંયા જવાબ આપણો આવશે 15, બરાબર। એટલે પ્રથમ એકાંતર શ્રેણીમાં આપણે જોઈએ તો શું થાય છે કે 5 ઉમેરીએ છીએ તો 15 જવાબ આવે છે। આ પહેલી ખાલી જગ્યાનો જવાબ આવશે। પછી આપણે બીજી એકાંતર શ્રેણી જોઈશું તો અહીંથી શરૂ થાય 7 અને 14, એટલે 7માં કેટલા ઉમેરાય છે અહીંયા તો કે 7। પછી બીજા દાખલામાં 14 અને 21 છે, એટલે એમાં પણ કેટલા ઉમેરાય છે તો કે 7। અને પછી તમે જુઓ તો 21 અને 28 તો એમાં પણ કેટલા ઉમેરાય છે તો કે 7। તો અહીંયા આપણે આગળ જોયું ને તે પ્રમાણે અહીંયા સરવાળાના ક્રમિક સંખ્યાનો ઉમેરો એ નિયમ છે, અને ઉપર સરવાળાનો સમાન સંખ્યાનો ઉમેરો, એટલે 2 નિયમો આમાં ઉમેરાય છે। એટલે આપણે મિશ્ર શ્રેણી જે કીધી ને એમાં 2 પ્રકારની શ્રેણીના દાખલા આમાં પૂછાય, કાં તો સરવાળાનો પણ આવે અને બાદબાકીનો પણ આવે, ગુણાકારનો પણ આવી શકે અને ભાગાકારનો પણ આવી શકે। પણ
સરવાળા બાદબાકી ગુણાકાર ને ભાગાકાર ચારે ચાર પ્રકારનું મિશ્રણ આમાં આપણને જોવા મળશે. તો અહીંયા આપણે જોઈએ તો 7નો ઉમેરો થાય છે એટલે છેલ્લી સંખ્યા આપણી અહીંયા કઈ છે 28. તો 28માં પણ આપણે 7 ઉમેરશું તો જવાબ શું આવશે તો કે 35. તો અહીંયા આપણે આ દાખલાની અંદર 35 અને 15 અને 35 આ જવાબ છે. તો અહીંયા આપણે જોઈએ તો ક્રમિક સંખ્યાનો ઉમેરો અને અહીંયા છે સમાન સંખ્યાનો ઉમેરો એ નિયમ છે, બરાબર. એટલે પ્રથમ એકાંતર શ્રેણીમાં સંખ્યામાં 5 ઉમેરીએ તો જવાબ આવે છે અને બીજી એકાંતર શ્રેણીમાં આપણે છેલ્લી સંખ્યામાં 7 ઉમેરીએ તો આપણો જવાબ આવે છે. હવે આપણે બીજો દાખલો જોઈશું. તો તેની અંદર 2, 8, 4, 16, 6, 24, 8 અને 32 આ પ્રકારની અને 10 આ રીતેની રકમ આપેલી છે. હવે આપણે જોઈએ તો આગળ આપણે જોયું તેમ આપણે પ્રથમ એકાંતર શ્રેણીમાં જોઈશું તો 2 અને 4. તો 2માં 2 ઉમેરાય છે, 4 અને 6 એમાં પણ 2 ઉમેરાય છે, 6 અને 8 એમાં પણ 2નો ઉમેરો થાય છે, 8 અને 10 તો એમાં પણ 2નો ઉમેરો થાય છે. તો અહીંયા આપણે જોઈએ તો 2, 2, 2 એટલે સમાન સંખ્યાનો ઉમેરો આમાં જોવા મળે છે. ચાલો હવે આપણે ઉપરની સંખ્યા જોઈએ તો અહીંયા 8 ને 16 અહીંયા 8 વધે છે, ઉમેરાય છે. અહીંયા 16 ને 24 એમાં પણ આપણે 8નો ઉમેરો થાય છે, 24 અને 32 એમાં પણ 8નો ઉમેરો થાય છે. અને 32માં હવે કેટલા ઉમેરીશું તો હવે પછીનો આપણે જવાબ શોધવાનો છે. એટલે 32માં આપણે 8 ઉમેરશું તો 32 ને 8 કેટલા થશે તો કે 40. તો આમાં આપણે જોઈએ તો સમાન સંખ્યાનો ઉમેરો છે અને નીચે કઈ સંખ્યા છે તો નીચે પણ આપણે સમાન સંખ્યા ઉમેરાય છે. એટલે આમાં બંને ઉપર પ્રથમ શ્રેણીમાં અને બીજી શ્રેણીમાં બંનેમાં સંખ્યાનો ઉમેરો જ છે, પણ એકમાં 2નો ઉમેરો છે, બીજામાં 8નો ઉમેરો છે. તો આપણો જવાબ આવશે કે પ્રથમ એકાંતર શ્રેણીમાં જવાબ આવશે 12 અને બીજી એકાંતર શ્રેણીમાં આવશે જવાબ 40. હવે આપણે ધ્યાન એ રાખવાનું કે આમાં તમારે 40 અને 12 આપેલા હશે અને 12 અને 40 પણ આપેલા છે. ત્યારે આપણે શું કરવાનું તો આપણને એ વખતે શ્રેણીને ઓળખવી પડશે. તો નીચેની જે શ્રેણી છે એને પ્રથમ એકાંતર શ્રેણી કહેવાય છે, જ્યારે ઉપર જે છે એને બીજી એકાંતર શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા એનું સૂચન આપેલું જ છે કે પ્રથમ એકાંતર શ્રેણીમાં અને બીજી એકાંતર શ્રેણીમાં સમાન સંખ્યાનો ઉમેરો થાય છે. પ્રથમ એકાંતર શ્રેણીમાં છેલ્લી સંખ્યામાં 8 ઉમેરીએ તો જવાબ આવે છે 40 અને બીજી એકાંતર શ્રેણીમાં છેલ્લી સંખ્યામાં 8 ઉમેરીએ તો 2 ઉમેરીએ તો શું આવે તો 42 12 આવે, બરાબર. એટલે આવી રીતે આપણો જે દાખલો છે તે આ રીતનો છે. ત્યારબાદ આપણે ત્રીજો દાખલો જોઈએ તો તેની અંદર રકમ છે 100, 200, 101, 190, 103, 180, 106 અને 170. હવે આમાં આપણે પ્રથમ એકાંતર શ્રેણી જોઈએ તો એને 100 અને 101 એટલે કેટલા વધે છે તો કે 1. પછી અહીંયા 101માં 103 એટલે 2 વધે છે, 103માં 106 એટલે 3 વધે છે. એટલે આપણને ખ્યાલ આવે કે હવે આપણે 106માં કેટલા ઉમેરીશું તો કે 4. તો આપણો એમાં એ ઉમેરશે એટલે 106માં 4 ઉમેરશે એટલે 110 આવશે. અને 110 છે તો 10માં હવે કેટલા ઉમેરશું આપણે તો કે 10માં આપણે 5 ઉમેરશું એટલે જવાબ શું આવશે 114. 110માં 5 ઉમેરશું આવશે 115. હવે આપણે બીજી એકાંતર શ્રેણી જોઈએ ઉપર તો તેની અંદર જોઈએ તો અહીંયા 200 ને 190 છે એટલે આમાં શું થાય છે તો કે 10 બાદ થાય છે. 190 ને 180 છે એટલે અહીંયા 10 બાદ થાય એટલે 10 બાદ બાકી થાય છે એટલે ઘટે છે. તેવી જ રીતે અહીંયા 180 છે એમાં 10 કાઢીએ તો શું આવશે 170. હવે 170માંથી 10 કાઢીએ તો શું જવાબ આવશે 160. એટલે હવે આપણે અહીંયા જોઈએ તો અહીંયા પણ 2 નિયમ છે, એક ક્રમિક સંખ્યાનો ઉમેરો અને એક સમાન સંખ્યાની બાદબાકી. એટલે એક બાદબાકીનો નિયમ છે, એક સરવાળાનો નિયમ છે. હવે આમાં જોઈએ તો પ્રથમ એકાંતર શ્રેણીમાં છેલ્લી સંખ્યામાં આપણે જે કહેવાય કે 10 બાદ કરતાં
160 આવે છે. અને બીજી સમાંતર એકાંશ શ્રેણીમાં 5 ઉમેરતા જવાબ શું આવે છે? 115. એટલે આપણો જવાબ આવશે 160 અને 115. ત્યારબાદ દાખલો નંબર 4. આમાં જોઈએ તો રકમ છે 2, 3, 4, 6, 8, 9, 16, 12, 32 અને 15. હવે આપણે જોઈએ તો પ્રથમ એકાંતર શ્રેણી જોઈએ આપણે પહેલાં. તો પ્રથમ એટલે 2 અને 4, તો 2માં 2નો વધારો, પછી 4 અને 8 એટલે 4નો વધારો, 2, 4, પછી આવશે અહીંયા 6 ને 8 અને 16 એટલે 8નો વધારો. અહીંયા આગળ જોઈએ તો 16 અને 32 તો 16નો વધારો. એટલે અહીંયા આપણે જોઈએ ને તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. એટલે ગુણાકારનો બેકી સંખ્યાનો ઉમેરો આ નિયમ આ દાખલામાં છે. એટલે આમાં ગુણાકારના નિયમ પ્રમાણે સંખ્યા આમાં ઉમેરાતી જાય છે. તો અહીંયા 32 છે. તો હવે પછી અહીંયા એમ કહેવા માગે છે અહીં કઈ સંખ્યા આવે? તો કે 32માં 32 ઉમેરશું. કારણ કે અહીંયા આપણે જોયું કે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. તો 32માં 32 ઉમેરશું તો જવાબ આવશે 64. તો અહીંયા પ્રથમ એકાંતર શ્રેણીમાં છેલ્લી સંખ્યામાં આપણે 32 ઉમેરશું તો જવાબ આવશે 64. હવે બાળ મિત્રો દાખલો નંબર 5. એમાં રકમ છે 2, 5, 9, 8, 11, 15, 14, 17 અને 21. હવે આમાં આપણે જોઈએ તો જે જવાબ મેળવવાનો છે તે શ્રેણી આપણે જોવી પડે. હવે નીચેથી લઈએ ને તો નીચેની જે શ્રેણી જે છે તો પ્રથમ એકાંતર શ્રેણીની શરૂઆત અહીંથી થાય, બરાબર. તો આ પ્રમાણેની શ્રેણી છે તો એનો જવાબ તો અહીં આપેલો છે. હવે આપણે જે શોધવાનો છે ને એ બીજી એકાંતર શ્રેણીનો જવાબ શોધવાનો છે. એટલે ઉપર આપણે લઈએ તો 5, 8, 15, 17 અને પછી જવાબ. હવે આપણે ઉપરની શ્રેણી આપણે એનો ઉકેલવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા 5 અને 8 છે એટલે શું થાય છે? તો +3. આમાં 3નો ઉમેરો થાય છે. પછી આગળની સંખ્યામાં જોઈએ એનો જે પેટર્ન કેવી છે કે 2 + 3 એટલે 5, 5 + 4 એટલે 9, 9માંથી 1 કાઢો એટલે 1, 8, 8માં પાછા 3 ઉમેરો એટલે 11, 11માં 3 એટલે 11માં 8માં 3 ઉમેરો એટલે 11, 11માં 4 ઉમેરો એટલે 15, 15માં 1 બાદ કરો એટલે 14, 14માં 3 ઉમેરો એટલે 17, 17માં 4 ઉમેરો એટલે 21. હવે 21માં પાછો -1 કરો તો જવાબ શું આવશે? 20. તો બાળમિત્રો અહીંયા પેટર્ન આ છે. કઈ પેટર્ન છે? 3, 4નો ઉમેરો અને -1, 1ની બાદબાકી. એટલે 3, 4, -1, 3, 4, -1, 3, 4, -1. આ પ્રકારની પેટર્ન આમાં છે. એટલે એનો જવાબ આપણે એનો ઉકેલ એ રીતે મળશે. એટલે આપણે આ શ્રેણીની અંદર આ પેટર્ન મુજબ આપણે જે કહેવાય એ જવાબ મળશે. એટલે આપણને અહીંયા જવાબ આવશે 20. ત્યારબાદ બાળમિત્રો દાખલા નંબર 6. તેમાં રકમ આપી છે 1, 2, 3, 2, 3, 5, 3, 4, 7, 4, 5 ખાલી જગ્યા. હવે આપણને આમાં જોવા જઈએ તો આ થોડી અલગ પેટર્ન જે દાખલા નંબર 5માં જેમ હતી તેવી જ રીતે અહીંયા પણ પેટર્ન છે. તો અહીંયા શું થાય છે તે આપણે જોવું જોઈએ. તો અહીંયા જોઈએ ને તો 1, 2 પછીનો જવાબ આવે 3, પછી આવશે 2, 3 એટલે 1, 2 પછી આવે 2, 3 તો 2, 3 પછી 2, 3નો સરવાળો કેટલો થાય? 5. એટલે 2, 3, 5, 3, 4, 7, 4, 5 તો હવે શું આવશે? 9. તો અહીંયા કઈ પેટર્ન છે? તો પહેલી બીજી સંખ્યાનો સરવાળો, પછીની સંખ્યામાં પહેલી બીજી સંખ્યાનો સરવાળો, પછીની સંખ્યાનો પહેલી બીજીનો સરવાળો. એવી રીતે આ પેટર્ન આગળ ચાલે છે. એટલે આનો જવાબ આપણે એવી રીતે મેળવશું. ત્યારબાદ બાળમિત્રો દાખલા નંબર 7. દાખલાની અંદર જોઈએ તો રકમ છે 5, 4, 9, 7, 13, 10, 17, 13, 1 પછી જવાબ આપણે શોધવાનો છે. હવે આમાં પણ આપણે જોઈએ તો પહેલી અને ત્રીજી સંખ્યા જોઈએ તો 5, 4, 9 થાય છે. તો આમાં શું થાય છે? તો 5માં 4 ઉમેરો એટલે 9, એટલે પહેલી બીજીનો સરવાળો 9, બરાબર. પછીની સંખ્યા છે તો 9 છે તો 9માં પછી અહીંયા 4 ઉમેર્યા છે એટલે 4 ઉમેરશું એટલે 13, એટલે 9 ને 4, 13. એટલે પહેલી સંખ્યામાં 4 એટલે 9, બીજી સંખ્યામાં 4 એટલે 13,
એ સંખ્યામાં આપણે 4 એટલે 17, 17માં હવે 4 ઉમેરજો એટલે હવે આપણે આગળનો જવાબ આવશે કેટલા? 21. એટલે પહેલાં પ્રથમ એકાંતર શ્રેણીમાં આવશે 21. તેવી જ રીતે આપણે બીજી એકાંતર શ્રેણીમાં જોઈએ તો 4, 3, 7, 7, 3, 10, 10, 3, 13, 13, 3 તો હવે આપણો જવાબ આવશે 100. તો બાળમિત્રો આમાં આપણને પેટર્ન ખ્યાલ આવ્યો છે કે ઉપર જે છે તો પ્રથમ એકાંતર શ્રેણીમાં +4 થાય છે એટલે કે રકમની અંદર 4નો વધારો અને એ રકમ આવે છે. તેવી રીતે 9માં 4 એ ઉપરની સંખ્યામાં પણ 3નો વધારો થાય છે એટલે આમાં મિશ્ર પ્રકારનો નિયમ છે. એટલે અહીંયા આપણે જોઈએ તો પ્રથમ એકાંતર શ્રેણીમાં જે કહેવાય +4, 4, 4, 4 એટલે સમાન સંખ્યાનો ઉમેરો થાય છે. તેવી જ રીતે બીજી એકાંતર શ્રેણીમાં 3, 3, 3, 3 સમાન સંખ્યાનો ઉમેરો થાય છે. તો બાળ મિત્રો મિશ્ર પ્રકારની શ્રેણીમાં પણ આપણને ખ્યાલ આવી જ ગયો હશે અને છતાં કોઈ આપનો પ્રશ્ન હોય તો આપ રજૂ કરી શકો છો. આ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને નિયમિત રીતે જોતા રહો. નમસ્કાર.